જોઈએ। વાત કરીશું મહત્વપૂર્ણ સમાચાર વિશે। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે, તેના પર નજર કરીશું। વધુ એક અપડેટ પર નજર કરીએ તો જમ્મુ કાશ્મીરના પાકિસ્તાનમાં ફાયરિંગથી મૃતકોના પરિવારજનોને સહાયની જાહેરાત કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લાએ સહાયની જાહેરાત કરી છે। મૃતકોના પરિવારજનોને ₹10-10 લાખ આપવાની ઘોષણા સીએમ દ્વારા કરવામાં આવી છે। પાકિસ્તાન દ્વારા જમ્મુ કાશ્મીરમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, ત્યારે મૃતકોના પરિવારજનોને તે અંગે સહાય આપવાની જાહેરાત સીએમ ઉમર અબ્દુલ્લા દ્વારા કરવામાં આવી છે। જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાનના ફાયરિંગથી મૃતકોના પરિવારજનોને સહાય આપવામાં આવશે। સીએમએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। સીએમ ઉમર અબ્દુલ્લાએ અંગે જાહેરાત કરતા 10-10 લાખ મૃતકોના પરિવારજનોને આપવાની જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી। ભારત પાકિસ્તાન વચ્ચે જે હાલમાં ગંભીર સ્થિતિ જોવા મળી રહી છે, પાકિસ્તાન અવરચંડાઈમાંથી બાજ નથી આવી રહ્યું અને વારંવાર હુમલા કરી રહ્યું છે, ત્યારે જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો તેમાં જે મૃતકો હતા તેમના પરિવારજનોને સહાયની જાહેરાત જમ્મુ કાશ્મીરના સીએમ ઉમર અબ્દુલ્લા દ્વારા કરવામાં આવી છે। મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત સીએમ ઉમર અબ્દુલ્લા દ્વારા કરવામાં આવી છે। હાલમાં ભારત પાકિસ્તાનના તણાવને લઈને પરિસ્થિતિ ગંભીર જોવા મળી રહી છે। દિવસે ને દિવસે પરિસ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે।